નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની જુલાઈની પ્રશ્ન બેંક એટલે કે આજે 29 જુલાઈ 2024ના દિવસે જે તમારે એકમ કસોટી લેવાની છે તેના માટે આઈએમપી પ્રશ્નો આજના વિડીયોમાં જોવાના છીએ, એ પણ સોલ્યુશન સાથે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ અહીં તમે જોઈ શકો છો કે યોગ્ય જોડકા જોડો। તમારે જોડકા જોડાવાનું પૂછાઈ શકે છે, તો જરૂરથી આ જોડકાને એકવાર જોઈ લેજો। તો આર્યોમાં શું આવે, તો જો તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો। આર્યો તો નોર્ડિક આવશે। બીજું છે દ્રવિડો, તો દ્રવિડોમાં શું આવે તો કે માતૃમૂલક કુટુંબ પ્રથા। નેગ્રીટો, તો નેગ્રીટોમાં શું આવે તો કે હબશીઓ। અને ઓસ્ટ્રેલિયોઇડ, તો એમાં શું આવે તો કે ઓસ્ટ્રેલિયોઇડમાં આવશે અગ્નિ એશિયામાંથી આગમન। આગળ જોઈએ, અહીં પણ એક ઇમ્પોર્ટન્ટ જોડકા આપેલા છે, તો વિભાગ અ અને બ। તો તેમાં પહેલું છે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે, તો કે 21 જૂનના દિવસે યોગ દિવસ ઉજવવામાં આવે છે। પાટણના પટોળા, તો એ ક્યાં હોય, તો પાટણના પટોળા ક્યાં આવશે તો કે બેવડ ઇક્ત। પછી છે મીના કારીગરી, તો મીના કારીગરીમાં શું આવશે તો કે જયપુર। ત્રીજું છે ચોથું છે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર, તો તેમાં આવશે કુંભારનો ચાકડો। આગળ જોઈએ જોડકા નંબર 3, જેમાં પહેલું છે જરીકામ, તો જરીકામમાં શું આવશે તો કે સુરત। બીજું છે જડતર કામ, તો જડતર કામમાં શું આવશે તો કે સી બિકાનેર। ત્રીજું છે અકીક કામ, તો અકીક કામમાં શું આવશે તો કે ખંભાત। ચોથું છે લાકડાના હિંચકા, તો લાકડાના હિંચકામાં શું આવે તો કે સંખેડા। આ ઇમ્પોર્ટન્ટ આટલા જોડકા હતા જે તમારી એકમ કસોટીમાં પૂછાઈ શકે એવા છે। પછી છે હવે જોઈએ નીચેના વિધાન ખરા છે કે ખોટા, એ પણ તમારે પૂછાવાની શક્યતા છે। તો કે પહેલું, ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ નોર્ડિક લોકો હતા, તો આ વાક્ય ખરું છે। અલ્પાઇન લોકો કિરાત તરીકે ઓળખાતા હતા, તો કે આ વાક્ય ખોટું છે। દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી, તો કે આ સાચું છે। ઓસ્ટ્રેલોઇડ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી, તો આ પણ એક સાચું વાક્ય છે। આગળ વધીએ, સમ્રાટ અશોકનો શિલાલેખ ચાંપાનેરમાં આવેલો છે, તો આ ખોટું છે। સાંસ્કૃતિક વારસો એટલે કુદરતી સર્જિત વારસો, તો એ પણ ખોટું આવશે। ભારતની સંસ્કૃતિમાંથી સતચિત્ત અને ગૌરવનો અનુભવ પ્રાપ્ત થાય છે, તો એ પણ ખોટું આવશે। કચ્છના બની વિસ્તારમાં જત કોમની ભારત કલા આગવી વિશેષતા ધરાવે છે, તો આ વાક્ય સાચું છે। ઋગ્વેદમાં એ સંગીતનો વેદ ગણાય છે, ઋગ્વેદ એ સંગીતનો વેદ ગણાય છે, તો આ ખોટું આવશે। સંગીતના મુખ્ય 9 સ્વર છે, તો એ પણ ખોટું છે। તમને ખબર જ હશે કેટલા સ્વર આવે છે, તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે, તો એ સાચું આવશે। મણિપુરી નૃત્ય લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકારના છે, તો આ પણ એક ખરું વાક્ય છે। ગરબો શબ્દ ગર્ભદીપ પરથી ઉતરી આવ્યો છે, તો એ પણ એક ખરું વાક્ય છે। વિશ્વ યોગ દિવસ દર 21 એપ્રિલે નહીં પરંતુ 21 જૂને, એટલે આ પણ એક ખોટું છે। ધમાલ નૃત્ય કરતા સદીઓ મૂળ આફ્રિકાના હતા, તો એ સાચું આવશે। લશ્કર એ આંતરરાષ્ટ્રીય સંસાધન છે, તો એ ખોટું છે। સામાન્યપણે મળી આવતા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધન કહે છે, તો એ સાચું છે। આગળ વધીએ 21મું ખરું છે કે ખોટું, ચાલો જોઈએ। કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો તિરાડો પડી જાય છે, તો એ પણ સાચું છે। પર્વતીય જમીનનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે, તો એ પણ સાચું। કાળી જમીન ફળદ્રુપ હોય છે, તો એ પણ સાચું। માનવીની જરૂરિયાત અમર્યાદિત છે, તો કે એ સાચું છે, કારણ કે માનવીની જરૂરિયાત સંતોષાતી નથી। ક્રાયોલાઇટ ખનિજ એકલ સંસાધન છે, તો એ પણ સાચું। 26મું છે કે ભારતનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે, તો એ પણ સાચું આવશે। પછી છે 27, દેશની કુલ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે, તો એ ખોટું છે। શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે, તો એ પણ ખોટું છે। શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે, તો એ સાચું છે। ચીન અને ભારત જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિ અપનાવી છે, તો એ ખોટું આવશે। ભારત, ફ્રાન્સ વગેરે દેશોમાં મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે, તો એ સાચું છે। ભારત વિકસિત દેશ છે, તો એ ખોટું આવશે, ખાસ યાદ રાખજો। આગળ જોઈએ, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો પહેલું શું છે તો કે ખાલી જગ્યા એ ભારતને અઢળક સમૃદ્ધિ આપી છે, તો તેમાં પ્રકૃતિ આવશે।
ભારતની ખાલી જગ્યા સભ્યતાના નિર્માતાઓ આર્ય એટલે કે નોર્ડિક લોકો હતા. તો કે આર્ય સભ્યતાના નિર્માતાઓ હતા. ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં તો ઓસ્ટ્રેલોઇડ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. વડનગરનું શું આવશે? તો કે ખાલી જગ્યા ઐતિહાસિક મહત્વ ધરાવતું જોવાલાયક સ્થળ છે. તો કીર્તિ તોરણ એમાં આવશે. આગળ જોઈએ, વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ખાલી જગ્યાના જંગલોમાં જોવા મળે છે. તો ગીરના જંગલો આવશે. પછી છે ખાલી જગ્યા વારસો કુદરતની ભેટ છે. તો કે પ્રાકૃતિક વારસો જો એ કુદરતની ભેટ ગણાય છે. આગળ જોઈએ કે ભારત નુરીચિત નાટ્યશાસ્ત્ર નંદિકેશ્વરચિત અભિનવ દર્પણ એ ખાલી જગ્યા નૃત્ય શૈલીના આધાર સ્ત્રોત ગણાય છે. તો ભારતનાટ્યમ આવશે. વૈજયંતીમાલા અને હેમા માલિની ખાલી જગ્યા નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. તો ભરતનાટ્યમ આવશે. ભવાઈ એ ખાલી જગ્યા દ્વારા શરૂ થયેલા ગુજરાતની આશરે 700 વર્ષ જૂની નાટ્યકલા છે. તો એમાં અસાહિત ઠાકોર આવશે. આગળ જોઈએ 42મો પ્રશ્ન, ગરબો શબ્દ ગર્ભદીપ પરથી બન્યો છે. ખાસ યાદ રાખજો. 43મો પ્રશ્ન છે કે ખાલી જગ્યા રાસનો પ્રકાર છે. તો કે દાંડિયા. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં મેરાયો નામનું નૃત્ય જાણીતું છે. સૌરાષ્ટ્રના ખાલી જગ્યા લોકો કોળી નૃત્ય કરે છે. તો તેમાં શું આવશે કે કોળી નૃત્ય કરતા હોય છે. ગુજરાતમાં ખાલી જગ્યાના મેર ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે. તો સૌરાષ્ટ્ર. પછી છે ખાલી જગ્યા જમીનનો લાલ રંગ લોહ ઓક્સાઇડને કારણે હોય છે. તો તેમાં આવશે કાળી જમીન આવશે. આગળ જોઈએ 48મો પ્રશ્ન, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. તો કે અછત આવશે. લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે ખાલી જગ્યા એટલે કે રાષ્ટ્રીય સંસાધન છે. કાળી જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલામાં? તો કે 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કાંપની જમીનના ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ તો કે 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. 52મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાને નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહે છે. તો કે મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહેવામાં આવતું હોય છે. ખાલી જગ્યા મિશ્ર આર્થિક પદ્ધતિ છે. તો કે ફ્રાન્સ. 54મો પ્રશ્ન છે કે ખાલી જગ્યામાં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે. તો એ રશિયામાં આવશે. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તો ખેતી છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી ખાલી જગ્યા પ્રાપ્ત થાય છે. તો કે માથાદીઠ આવક પ્રાપ્ત થતી હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 57, મગનભાઈ અને તેમના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવારે માનદ સેવા આપે છે. આ પ્રવૃત્તિ ખાલી જગ્યા છે. તો બિન આર્થિક પ્રવૃત્તિ છે. યંત્રો, ઓજારો, મકાનો, ઉત્પાદનના સાધનો પૈકી શું? તો કે ખાલી જગ્યા સાધનમાં સમાવેશ થાય છે. તો કે મૂડી. પ્રશ્ન 59 છે કે ખાલી જગ્યા રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. તો કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળતો હોય છે. ઉત્પાદનના સાધનો ખાલી જગ્યા છે. તો કે મર્યાદિત સાધનો છે. સમાજવાદી પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન ખાલી જગ્યા દ્વારા થતું હોય છે. તો એ રાજ્ય આવશે. પ્રશ્ન નંબર 62 છે કે ખાલી જગ્યામાં આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તો મિશ્ર અર્થતંત્ર, જેમાં જવાબ આવશે. આગળ જોઈએ પ્રશ્ન 63 છે. હવે વિકલ્પો આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. હિમાલયની ગિરિમાળા ભારતની કઈ દિશામાં આવેલી છે? તો ઉત્તર. નીચેના પૈકી કઈ જોડી સાચી છે? તો તેમાં ઉત્તરાર્ધ અને નૃત્ય મહોત્સવ મોઢેરા આવશે. એટલે કે સી વિકલ્પ સાચો. દ્રાવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાઓ સમાવેશ ન કરી શકાય? તો કે હિન્દી. આપણા બંધારણની કઈ કલમમાં ભારતના સાંસ્કૃતિક વારસાના જતન માટે નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે? તો કે કલમ 51 કમાં. આગળ વધીએ 67મો પ્રશ્ન છે કે કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? તો તેમાં શું આવશે? તો કે નેગ્રીટો પ્રજા. લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો કે નદીઓ માટે. વિશ્વ યોગ દિવસ તરીકે કઈ તારીખ ઉજવવામાં આવે છે? તો કે 21 જૂન. ખાસ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયો છે એટલે ઘણીવાર આવી ગયો છે.
પાટણ શહેર કયા પ્રકારની સાડી માટે મુખ્ય પ્રખ્યાત હતું? તો કે પટોળા માટે. ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે? તો કે સામવેદ. ભારતમાં સંગીત ક્ષેત્રે તૂતીએ હિન્દના પોપટ તરીકે કોણ જાણીતું છે? તો કે અમીર ખુસરો. કથન કરે સો કથક કહાવે આ ઉક્તિ કયા નૃત્યના વિકાસને સાથે જોડાયેલી છે? તો કે કથક. ધમાલ નૃત્ય કરતા સદીઓ મૂળ ક્યાંના વતની હતા? તો કે આફ્રિકાના. આગળ વધીએ. ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય? તો કે આદિવાસી નૃત્ય. નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે? તો કે મેઘદૂતમ. વૈજયંતીમાલા અને હેમામાલિની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલી છે? તો કે ભરતનાટ્યમ. ઇક્ત એટલે તો કે વણાટ. નીચેનામાંથી કયો પ્રકાર રાગનો નથી? તો કે જ્યોત. તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવતી કલા કઈ છે? તો કે નૃત્ય કલા. નીચેનામાંથી સંસાધનો એક ઉપયોગ ખરો નથી તે શોધીને ઉત્તર લખો. તો તેમાં આવશે સંસાધન વાહન વ્યવહાર તરીકે. કયા સંસાધનો અનવિનીકરણીય છે? તો તેમાં જવાબ આવશે ખનિજો. આગળ જોઈએ 83મો પ્રશ્ન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું વિસ્તાર પાતળું અને અપરિપક્વ છે. તે કયા પ્રકારની જમીન છે? તો કે પર્વતીય જમીન છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખાલી જગ્યા મળતા પદાર્થોમાંથી થાય છે. તો તેમાં જવાબ આવશે ખવણ અને કચરા ધોવાણથી. પડખાઉ જમીનનું અન્ય નામ શું છે? તો કે લેટરાઇન જમીન. 86મો પ્રશ્ન છે કે કઈ જમીનને કપાસીન જમીન પણ કહે છે? તો કે કાળી જમીનને. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનોને ખાલી જગ્યા એટલે કે 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. માનવીની જરૂરિયાતો કેવી છે? તો કે અમર્યાદિત છે. કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે? તો કે બજાર પદ્ધતિને. 90મો પ્રશ્ન છે કે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે? તો કે મિશ્ર. કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી છે? તો કે બજાર પદ્ધતિમાં. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો કે શ્રમ. આગળ વધીએ. પ્રશ્ન 93મો છે કે પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રમાં કયા વિભાગમાં કરવામાં આવે છે? તો તેમાં આવશે પ્રાથમિક. નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે? તો યંત્ર ઉદ્યોગ. આગળ વધીએ. પ્રશ્ન 95. આર્થિક રીતે ભારત કેવો દેશ છે? તો વિકાસશીલ. વિશ્વ બેંકના 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય છે? તો $735. નીચે દર્શાવેલી કઈ બાબત સેવા ક્ષેત્રમાં સામેલ નથી તે ઓળખી બતાવો. તો તેમાં જવાબ આવશે ધાતુઓનું ખોદકામ. પ્રશ્ન 98 છે કે ઉત્પાદનમાં ત્રણેય સાધનોને ઉત્પાદનમાં યોજનાપૂર્વક જોડવાની કામગીરી શું કહેવાય? તો તેમાં જવાબ આવશે નિયોજન. પછી પ્રશ્ન છે કે તાનારીરી મહોત્સવ ઉજવાય છે? તો તેમાં શું આવશે? તાનારીરી મહોત્સવ વડનગરમાં ઉજવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે 1-2 વાક્યના જવાબો છે જે તમે તમારી જાતે વધુ પ્રશ્નો છે એટલે તમે તમારી જાતે પાકા કરી શકો છો અને વાંચી શકો છો. બાકી જો તમારા સંપૂર્ણ એકમ કસોટી જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. જો આજનો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. આપણે મળીએ ફરી કોઈક આવા જ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.